વિક્રમ સંવત 2080 શ્રાવણ વદ 14 તારીખ 1/9/2024 રવિવાર. વાલો ભક્તો, ચાતુર્માસ અંતર્ગત પવિત્ર શ્રાવણ મહિનાનો હવે આવતીકાલનો કહેતા અમાસનો એક દિવસ બાકી રહ્યો. સારો એ શ્રાવણ માસ જે ભક્તોએ ઠાકોરજીનું ધ્યાન, ભજન, વ્રત, તપ કર્યા હોય એના ઉપર ઠાકોરજી એવા રહે છે કે આજે આપણે પ્રથમ પ્રકરણના 23ના વચનામૃતના છેલ્લા સંદર્ભો જે સમજવાના છે એ સમજાય અને ભગવાનમાં પ્રીતિ કરવામાં જે કારણો અવરોધ કરે છે તે એના દૂર થાય. આવી આપણે ઠાકોરજીને પ્રાર્થના કરી બધા ભક્તો વતી, બાયો ભાઈઓ બાળકો વતી. કારણ કે શ્રાવણ માસ છે એ બહુ પવિત્ર માસ, એમાં કરેલું સત્કર્મ હજારો ગણું પ્રાપ્ત થતું હોય છે. માટે આવા પ્રસંગોમાં ખાસ ભગવાનના ભક્તોએ ધ્યાન, ભજન, વ્રત, તપ ખૂબ જ કરવા જોઈએ. એ ધ્યાન, ભજન, વ્રત કરવામાં જરાય પાછી પેની બિલકુલ રાખવી ન જોઈએ. એમાં આળસ અને પ્રમાદતા બિલકુલ નહીં. એમાં ઇન્દ્રિયોને અંધકરણનું કહ્યું કશું જ ન કરાય, એની સામી સાથે ચાલવું જોઈએ. તો જ આ વ્રત, તપ, ધ્યાન, ભજન, સાધના થઈ શકે. માટે તે ભક્તોને ઠાકોરજી એવું બળ આપે એવી મહારાજના ચરણમાં પ્રાર્થનાની સાથે આપણે આજની કથામાં પ્રવેશ કરીએ. શ્રી હરિચરિત્રામૃત ગ્રંથના 21મા પૂર્ણના 18મા તરંગની કથા ગઈકાલે આપણે સૌ કોઈએ વાંચી, સાંભળી, સમજવા માટે પ્રયત્ન કર્યો. એમાં ભગવાન શ્રી હરિ એવું કહે છે કે હાલતા, ચાલતા, ખાતા, પીતા, શુભ ક્રિયામાં અશુભ ક્રિયાને વિશે સર્વ કાળે ભગવાનમાં વૃત્તિ રાખવા માટેનો ભગવાનના ભક્તને અભ્યાસ કરવો. તો મહારાજ કે આગળ જે કહી એવી રીતે ભગવાનના ભક્તની સ્થિતિ બંધાય છે. તો આગળ કેવી કહી? જ્યારે વૃત્તિ સંકેલવી હોય ત્યારે વૃત્તિઓ બધી જ એની સંકેલાઈ જાય અને મહારાજની મૂર્તિમાં વૃત્તિઓ એની બધી તદાકાર થઈ જાય. એટલે દેહાભિમાન અને દેહાભિમાનના યોગ્ય કરીને જે ઇન્દ્રિયો અંધકરણના અને કળિયુગના ધર્મ અંદર પ્રવર્તતા હોય આત્માને વિશે, એ તો કારણ શરીરમાં. હવે એ કારણ શરીરમાં કળિયુગના ધર્મ પ્રવર્તાતા હોય તે એનાથી દૂર થાય. એ વાત બહુ અદ્ભુત છે, મજાની. આજ તમારી પાસે એક અનુભવની વાત મૂકવી છે. જો કે આ વાત સમજવી કઠણ પડશે એટલે મને માફ કરજો, પણ સમજવી એટલે અતિ મહત્ત્વની છે, બહુ જરૂરી છે. તેમાં હું પ્રથમ પ્રકરણનું 65મું, સારંગપુરનું 9મું અને ધર્મામૃતના એકાંતિક ધર્મનો 5મો શ્લોક, પ્રથમનું 65મું, સારંગપુરનું 9મું અને આ ધર્મામૃતનો 5મો શ્લોક એના સમન્વય સાથે તમને અનુભવની વાત કરું છું. જો કે વૃત્તિ સ્થિર હશે તો સમજાય છે, બાકી તો નહીં સમજાય. તો
ભગવાન શ્રી હરિએ આપણને સહુ કોઈને બહુ જ અદ્ભુત વિચાર આપ્યો છે. તે વિચારને સમજવા માટે એકાગ્ર ચિત્તની જરૂર છે. ભગવાનના સ્વરૂપમાં પ્રીતિની જરૂર છે અને ભગવાનના એવા જે સત્પુરુષ હોય એની વિશે આત્મીયતા બહુ જરૂરી છે. ચાલો એ વાતમાં આપણે પ્રવેશ કરવો છે. પહેલી વાત, જેના અંતકરણમાં કળિયુગના ધર્મ વર્તતા હોય અને કળિયુગના ધર્મનું અંદર તોફાન ચાલતું હોય તો એના જ માટે શું કરવું એમ મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે, સારંગપુરનું 9. એ મહારાજ, આ જીવે તામસી કર્મ ઘણા કર્યા હોય, તે તામસી કર્મના કારણે એના હૃદયમાં કળિયુગનો ધર્મ વર્તતો હોય અને કળિયુગનો ધર્મ વર્તતો એટલે કળિયુગનો ધર્મ અનેક પ્રકારની એવી અનિષ્ટ પ્રવૃત્તિ કરતો હોય. તો એ કળિયુગનો ધર્મ પ્રવર્તતો હોય તો એ ધર્મ કળિયુગનો મટે કે ન મટે, ટળે કે ન ટળે, આવો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીનો છે. સારંગપુરનું 9. ત્યારે મહારાજે એના સંદર્ભે પ્રત્યુત્તરમાં એ જવાબ આપ્યો કે સંત તથા ભગવાન એના વચનમાં પરિપૂર્ણ વિશ્વાસ હોય અને પરિપૂર્ણ શ્રદ્ધા હોય તો એ ભગવાનને સંતના વચનમાં વિશ્વાસ લાવીને સાચા ભાવે એ સંતનો સંગ કરે, સમાગમ કરે, સાચા ભાવે સમાગમ કરે. તો મહારાજ કહે છે કે કળિયુગના ધર્મ મટીને સતયુગના ધર્મ એનામાં પ્રવર્તે અને સતયુગના ધર્મ પ્રવર્તે એટલે એને કોઈ પણ પ્રકારના ભૂંડા ગાઢ સંકલ્પ, કોઈ એવા ભૂંડા વિચારો, કોઈ પ્રત્યે એવા કાંઈ ખરાબ વિચારો એ કદી ન આવે. કારણ કે સતયુગના ધર્મ પ્રવર્તે છે એટલે એને બધા જ ભગવાનના ભક્તોનો ગુણ જ દેખાય, એને દોષ દેખાય નહીં, હોય તોય ન દેખાય. અને સત્ય દેહે બ્રહ્મ સ્વરૂપ અને બ્રહ્મ સ્થિતિ એને પામે. કેટલો ઉપાય બતાવ્યો શ્રેષ્ઠ મહારાજે. એક જ પ્રશ્ન છે મુક્તાનંદ સ્વામીનો, કદ બહુ નાનું છે પ્રશ્નનું, પણ એનું ફળ છે ને એ તો બહુ મહા મોટું વિરાટ ફળ છે. હવે સાચા ભાવે સંતનો સમાગમ કરે તો કળિયુગના ધર્મ મટી જાય અને સતયુગના ધર્મ એને વિશે પ્રવર્તે. હવે સતયુગના ધર્મ જ્યારે પ્રવર્તે એને વિશે ત્યારે તે આત્મા અક્ષરના ગુણ એ પોતાની વિશે ધારે. કારણ કે કળિયુગના ધર્મ અને કળિયુગના ગુણ બધા વયા ગયા એટલે આવ્યા એનામાં સતયુગના ગુણ. હવે સતયુગના ગુણ આવ્યા પછી તે આત્મા અક્ષર બ્રહ્મના જે ગુણ છે એ અક્ષર બ્રહ્મના ગુણને ધારે. પ્રકાશમાન, અવિચળ, અખંડ, નિર્ગુણ, અતિ સુખરૂપ, અતિ આનંદજન્ય, પરિપૂર્ણ અને અતિ અતિ આત્માને શાંતિ અનુભવાય એવા શાંત ગુણ, ધીરતાના ગુણ, ત્યાગ વૈરાગ્યના ગુણ અક્ષરની વિશે જે રહ્યા છે તે બધા જ ગુણ
એ અક્ષરના ગુણનું ચિંતન કરનારા અને એને ધારનારા એને વિશે આવે છે. હવે એ અક્ષરના ગુણ જ્યારે એને વિશે આવ્યા, એ આત્માને જો પુરુષોત્તમ નારાયણની શુદ્ધ ઉપાસના હોય તો હૃદયને વિશે રહી જે સુષુમ્ના નાડી એનો અંત જે બ્રહ્મરંધ્ર, હૃદયને વિશે રહી જે સુષુમ્ના નાડી એનો અંત જે બ્રહ્મરંધ્ર, આ 65મો પ્રથમનો, એના અંતને પામે છે. આત્મા જ્યારે એના અંતને પામે છે ત્યારે બ્રહ્મરંધ્રને વિશે રહેલી જે વૈશ્વાનર અગ્નિ એને પામે છે. એ વૈશ્વાનર અગ્નિને જ્યારે પામે છે આત્મા, અને એમાં જ્યારે પુરુષોત્તમની ઉપાસના કરે છે ત્યારે એ વિશ્વાભિમાની જે દેવતા એને પામે છે. અને વૈશ્વાનરી દેવતા એને જ્યારે આત્મા પામે છે ત્યારે બ્રહ્મરંધ્રથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી એક તેજનો સળંગ માર્ગ છે. અને એ બ્રહ્મરંધ્રથી લઈ અને પ્રકૃતિ પુરુષ સુધીના લોક સુધીનો જે તેજનો માર્ગ છે એને સુષુમ્ના નાડી કહેવામાં આવે છે. અને આત્મા વૃત્તિ કરીને તે સુષુમ્ના નાડીના એ પ્રકાશના મધ્ય આધારે એ પરબ્રહ્મ પરમાત્મા એટલે અક્ષર સુધી અને અક્ષરાતીત સુધી એની વૃત્તિ પહોંચે છે. આ દેહમાં રહેવા છતાં, આ લોકમાં રહેવા છતાં જે તે પોતે સ્થાનમાં રહેતો હોય તે સ્થાનમાં રહેવા છતાં આત્મા આ રીતે ભગવાન પુરુષોત્તમ નારાયણના સ્વરૂપને તે સળંગ માર્ગ તેજનો જે રહ્યો છે એના માધ્યમે વૃત્તિ કરીને અહીં બેઠો થકો અને દેહમાં રહ્યો થકો તે આત્મા પુરુષોત્તમ નારાયણનું દર્શન કરી શકે છે. કેટલી બધી અદ્ભુત વાત છે. આપણને આ બધી વાતોમાં કોઈ રસ ન હોય ને એટલે વચનામૃત ગ્રંથનું આપણે કોઈ ચિંતન નથી કરતા, અને બીજા સાધન કરવા માટે બહુ મતી છે. એટલે સારું છે બીજા સાધન કરે, ખોટું નથી. પણ આ માર્ગ મહારાજે એટલો બધો અદ્ભુત બતાવ્યો, સરળ બતાવ્યો, શ્રેષ્ઠ બતાવ્યો. માટે ભગવાન શ્રી હરિએ એકાંતિક ધર્મના 5મા શ્લોકમાં જે આનો સંદર્ભ બતાવ્યો છે એ રીતે અક્ષરના ગુણ પોતાની વિશે ધારવાથી આત્મા સતી દેહ બ્રહ્મરૂપ થાય છે. અને દેહના ગુણ ધારવાથી એ તો માયિક ગુણ છે વિષયો, એનું ચિંતન કરવાથી દેહરૂપ થવાય છે. અક્ષરના ગુણ એનું ચિંતન કરવાથી અક્ષર રૂપ થવાય છે. માયિક વિષયો, માયિક સુખો એને ધારવાથી, એનું ચિંતન કરવાથી દેહરૂપ થવાય છે. દેહરૂપ થયેલો આત્મા એનામાં કળિયુગના ધર્મ કોઈ દિવસ હટે નહીં. અને કળિયુગના ધર્મ ન હટે તો એ આત્મા
પરમાત્માની ભક્તિ તો કરે, આશ્રય છે એટલે. સંતના યોગમાં છે તો પ્રભુની ભક્તિ તો કરે, સેવા કરે, પરિચર્યા કરે, વ્રત તપ કરે, બધું જ કરે. પણ મેં ગઈકાલ આ 23ના વચનામૃતના સંદર્ભે જે વાત બતાવી હતી એની જેમ બધું ભેડું ભેડું બધું ડોટાતું હોય. માન ને અભિમાન, કારણ કે એ બધા કળિયુગના ધર્મ છે. લોભ, ઈર્ષા, દંભ, કપટ, આ બધા કળિયુગના ધર્મ છે. એટલે ઓલી આરાધના કરતો હોય પણ ઓલું બધું અંદર ભેગું ભેગું બધું ડોટાતું હોય પાછું. એટલે થાય કેવું તમને ખબર? આપણે વઘારેલી સરસ મજાના સારા મસાલા સ્વાદિષ્ટ નાખીને સ્વાદિષ્ટ ખીચડી બનાવી હોય વઘારેલી, અને પછી એમાં મુઠ્ઠી ભરીને રેતી નાખી હોય ને પછી ખીચડી ખાઈને એવું સુખ આવે. કેમ? બધું ભેગું ડોટાઈ જાય ને એટલે. આપણે માન જોઈએ છે, પ્રતિષ્ઠા જોઈએ છે, સન્માન જોઈએ છે, ઈર્ષા અંદર પડી છે, અહંકાર પારાવાર અંદર પડ્યો છે. એટલે આ બધા કળિયુગના દોષરૂપી જે રેતી છે, એ જે માટી છે, એ ખીચડી ખાઈ છે, ભૂખ્યા છે એટલે ચાલે, ખાઈ તો જઈ, પણ સુખ ન આવે, આનંદ ન આવે. એમ મહારાજની મૂર્તિનું ધ્યાન કરીએ, ભજન કરીએ, સત્સંગ કરીએ, સમાગમ કરીએ, શાસ્ત્ર અધ્યયન કરીએ, વ્રત તપ કરીએ, અનુષ્ઠાનો કરીએ, આ બધું કરીએ આપણે, પણ એ રેતી નાખેલી ખીચડી ખાધા જેવું સુખ આવે. અને અક્ષર બ્રહ્મના ગુણને ધારીને અને અક્ષર બ્રહ્મના ગુણનું ચિંતન કરીને જે પરમાત્માનો ભક્ત ભગવાનની મૂર્તિનું ધ્યાન, ભજન, વ્રત એના એ સાધન કરતો હોય ત્યારે એને આનંદ અને સુખ કાંઈક જુદું આવે. અને એને એવી સ્થિતિ બંધાય. એ સ્થિતિ એને એવી બંધાય પછી મેં જે વાત કરીને પ્રથમના 65ના વચનામૃતની, એમ છે ને એ આત્મા બ્રહ્મરંધ્રની વિશે રહી જે સુષુમ્ના નાડી અને એમાં રહ્યો જે વૈશ્વા અભિમાની દેવતા અગ્નિ, એને પામે છે. અને એને પામે છે આત્મા તે સુષુમ્ના નાડી દ્વારા, એટલે કે બ્રહ્મરંધ્રનાથી માંડીને પ્રકૃતિ પુરુષના લોક સુધીનો સળંગ તેજનો એક માર્ગ છે. તેજનો એ તેજના માર્ગમાં વૃત્તિ દ્વારા વડતાલનું 8મું વચનામૃત. એક સ્તંભે અને એક સ્તંભ સામે છે. તો એક સ્તંભે પોતાનું અંતકરણ છે, એક સ્તંભે ભગવાનની મૂર્તિ છે. કરોડિયાનું દૃષ્ટાંત આપ્યું છે કે કરોડિયો ઓ સ્તંભ ઉપર બેઠો થકો, પહેલાં વૃત્તિ ઓ સ્તંભ સામે સાંધે છે. એટલે વૃત્તિ સાંધે છે એટલે તે કરોડિયો તે વૃત્તિ દ્વારા સામા થાંભલે જાય છે અને લાર મૂકતો જાય છે. પછી સામે થાંભલે જ્યારે લાર મૂકી દે પછી તે કરોડિયો ક્યારેક ઓ સ્તંભ મધ્ય ઓ સ્તંભે, ક્યારેક આ સ્તંભે, ક્યારેક સ્તંભના મધ્યમાં રહે છે. એમ આત્મા જ્યારે પોતે અક્ષરના ગુણ ધારવાનો અભ્યાસ કરે ત્યારે તે આત્મા એના પ્રતાપે કરીને અક્ષરના ગુણ એનામાં જ્યારે આવિર્ભાવ પામે છે ત્યારે અક્ષરનું બધું સામર્થ્ય એનામાં આવે છે.
પછી તે આત્મા વૃત્તિ દ્વારા આ સળંગ તેજનો જે માર્ગ છે એમાં પોતે વૃત્તિ દ્વારા ગતિ કરી શકે છે. બેઠો છે ક્યાં? હૃદય રૂપી એક સ્તંભ. હૃદય રૂપી એક સ્તંભ આત્મા ત્યાં બેઠો છે. ત્યાં બેઠો તો તે આત્મા બ્રહ્મરંધ્રની સાથે તેજના માર્ગનો જે સંબંધ છે તેના માધ્યમે તે આત્મા હૃદયમાં બેઠો તો અક્ષરાતીત પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું સુખ લઈ શકે છે. અને તે અક્ષરધામમાં મહારાજ પોતાના મહામુક્તોને અનેક પ્રકારનો મહાદિવ્ય આનંદ અને સુખ આપે છે એનું દર્શન કરી શકે છે આત્મા. અને એ આત્મા એ દર્શન કરી શકે છે એટલું નથી, પણ એ સુખ પાછો ભોગવી શકે છે. એ સુખ ભોગવતા ભોગવતા આનંદ લેતા લેતા એક ક્ષણ માત્ર ભોગવ્યું હોય ને, એક ક્ષણ માત્ર છે. જો એક ક્ષણ માત્ર એ મહારાજની મૂર્તિનું સુખ એને ભોગવ્યું હોય, તે આત્માને યુગોના યુગોને કલ્પો સુધી મહારાજની મૂર્તિનું સુખ ભોગ્યું હોય ને, આનંદ માણ્યો હોય ને એવું એને અનુભવાય છે. અને માઇક સુખ છે ને એ કલ્પો સુધી ભોગ્યું હોય ને તો એક ક્ષણ જેવું લાગે છે એને. આટલો ભેદ છે. કેવી અદ્ભુત વાત મહારાજે આપણને બતાવી છે. પણ આપણે કહીએ આ શાસ્ત્રનું વાંચન ચિંતન તો કરતા નથી. કળિયુગના અંદર ગુણ અને ધર્મ વર્તે છે એ ખબર છે, તો એને ટાળવા માટે કોઈ પ્રયત્ન કરતા નથી. મહારાજે સ્પષ્ટ બતાવ્યું મુક્તાનંદ સ્વામીના પ્રશ્નથી કે જેના હૃદયમાં તામસી કર્મ કરેલા, રાશિ કર્મ કરેલાના યોગના કારણે કળિયુગના ધર્મ વર્તતા હોય અને એ કળિયુગની પ્રવૃત્તિ અંદર જો વર્તતી હોય ને, એ કળિયુગના ગુણને ગુણ રહ્યા એ ગુણ એનામાં આવી બધી પ્રવૃત્તિ કરતા હોય કે અનેક પ્રકારના મૂંડા ગાઢ સંકલ્પ, કોઈ અપેક્ષિત ગાઢ સંકલ્પ, માન અભિમાનના ગાઢ સંકલ્પ, દેહાભિમાનના ગાઢ સંકલ્પ, ઇન્દ્રિયો અંતકરણને વશ થઈને વર્તવાના, યોગ્ય કરીને જે કંઈ વિષયોના ચિંતનોને ગાઢ સંકલ્પ થતા હોય, આનાથી આત્મા બહાર નથી નીકળી શકતો. એટલે મહારાજ કે ભગવાન અને સંત એના વચનમાં પૂર્ણ વિશ્વાસ લાવીને જો સત્સંગ કરે તો મહારાજ કે કળિયુગના ધર્મ મટી અને સતયુગના ધર્મ વર્તે છે. અને સતયુગના ધર્મ વર્તે ત્યારે તે આત્માને જે કાંઈ બુંડાગાઢ સંકલ્પોની અંદર જે કંઈ આરમાળ ચાલતી હોય અને એ અંદર જે આત્માના હૃદયની વિશે જે કંઈ અંદર તોફાનો ચાલતા હોય એ બધા શાંત થઈ જાય, ટળી જાય અને સતયુગના ધર્મ આવીને એનામાં પ્રવર્તે. સતયુગના ધર્મ જ્યારે પ્રવર્તે પછી આત્માને ભગવાનના સંતનો સમાગમ કરવાનો સાચો સંકલ્પ થાય. બાકી સમાગમ તો કરતો જ હોય, કથા તો સાંભળતો જ હોય, ધ્યાન ભજન માળા તો કરતો જ હોય, અને મેં કહ્યું એમ બધું જ દેહાભિમાને યુક્ત થતું હોય છે. દેહાભિમાનથી પર થઈ ન થાય. એ દેહાભિમાન છૂટે આનાથી. સતી દેહ મહારાજ કે બ્રહ્મરૂપ થઈ જાય. હવે સતી દેહ બ્રહ્મરૂપ થયો તો એવો અર્થ નહીં સમજતા કે બ્રહ્મરૂપ થઈ ગયો એટલે પછી એનામાં કોઈ પ્રકારનો વિવેક નથી રહેતો, જ્ઞાન નથી રહેતું, એવું નહીં સમજતા.
જગતમાં બહુધા છે ને ઝાડધારા હોય ને એને બ્રહ્મ કહે લોકો. હવે એને કાંઈ ખબર જ નથી એને બ્રહ્મની કે બ્રહ્મ સ્થિતિ જ કોને કહેવાય ને કેવી હોય જ ખબર નથી એને બોલનારને. એટલે એવા ઝાડધારા હોય ને લફડ ફફડી જીવન જેનું જેવું હોય લોકો એમ કહે કે અમારા આ બ્રહ્મ છે એમ. પણ બ્રહ્મ સ્થિતિ શું છે એ ખબર જ નથી એને. કારણ કે બ્રહ્મ સ્થિતિને જે આત્મા પામ્યો એનામાં વિવેક, ગુણ, જાણપણું, સજાગપણું, ચોકસાઈપણું, એનામાં અતિશય પરમાત્માને વિશે પ્રીતિને પ્રભુને પામી જવા માટેની અતિ તીવ્ર વાસના, આ જે બધું છે એ તો વૃદ્ધિ પામે છે, ઘટતું નથી. જો પછી એના એ બધા ગુણ છે એટલે બધું જ જાણી શકે છે. અને એનું જીવન જેવું ભગવાન પુરુષોત્તમ નારાયણનું ચોખ્ખું જીવન, મહારાજનું જેવું ચોખ્ખું જીવન, એવું જીવન તે આત્મા પોતે જીવે છે. જો તમારી સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરતા હોય બ્રહ્મસ્થિતિને પામેલા પુરુષ, તો એ વ્યવહારમાં એટલી બધી એની ચોકસાઈ હોય કે જેને હું તમે ન સમજી શકીએ. અને એટલે આપણને બ્રહ્મસ્થિતિને પામેલા પુરુષ આપણી સાથે વ્યવહાર ચોકસાઈપૂર્વક કરતા હોય એટલે એનું મહાત્મ્ય ન સમજાય આપણને. કારણ કે આપણી તો મતિ એવું નક્કી કરીને બેઠી હોય કે બ્રહ્મસ્થિતિને પામેલો હોય એને તો કંઈ જ્ઞાન છે જ નહીં, કોઈ વિવેક જ ન હોય એનામાં. તો એ તો ગમે ત્યાં પડ્યો રહેતો હોય ને ગમે ત્યાં ગંદકીમાં પડ્યો રહેતો હોય ને ગમે તો ગંદા કપડાં પહેરતો હોય, નાવે ને ધોય, ન નાવે, ન સ્નાન કરે કે ન કરે. આપણી તો બધાની સમજણ આવી હોય, એ તો ગમે તે પદાર્થના કેપમાં પડ્યો હોય, આપણી મતિ આવી હોય એવું નથી. બ્રહ્મસ્થિતિને પામેલો આત્મા એનામાં બધો જ વિવેક છે. એ વિવેક શૂન્ય કદી ન થાય, કારણ કે જ્ઞાનની વૃદ્ધિ પામે છે, ઘટતું નથી જ્ઞાન. એટલે એને સતત અનુસંધાન રહે મહારાજની આજ્ઞાનું ને મહારાજની મરજીનું સતત. જો મારે કહેવાય નહીં પણ કહું છું તમને, ગલત અથવા નહીં કરતા. હરિકૃષ્ણ સ્વામી, હું જે ઠાકોરજીની પૂજા કરું છું એ હરિકૃષ્ણ મહારાજની સેવા કરે છે. પણ એ હરિકૃષ્ણ સ્વામી સંપૂર્ણ મારી ઈચ્છા અને મરજી સમજી શકે છે. મારે કોઈ દિવસ એમને કહેવું જ નથી પડતું કાંઈ. આજ સુધીનો મારો અનુભવ છે. જો સંપૂર્ણ મારી મરજી, મારે એમને કહેવું જ ના પડે. બીજા કોઈ સેવામાં હોય એ કંઈ કામમાં હોય અને બીજા કોઈ સાધુ સેવામાં પારા હોય તો એ મારી મરજીને ન સમજી શકે. ખરેખર ભાવથી કરે સેવા, ન કરે એવું નહીં, ખૂબ ભાવથી કરે, મહિમાથી કરે, પણ મારી મરજી ન સમજી શકે. એ મારી મરજી સમજીને કરે. આમાં એટલો ભેદ રહે, બોલો. એમ એવો મુક્ત જે છે અને એવી સ્થિતિને જે પામેલો મુક્ત છે એ મહારાજની સંપૂર્ણ મરજી જોઈને અને મહારાજની મરજી પ્રમાણે ધ્યાન, ભજન, વ્રત, તપ, સાધના, પરમાત્માને પામી જવા માટેની સેવા, પરિચર્યા, આ તે બધું જે કરતો હોય તે સંપૂર્ણ મહારાજની મરજી પ્રમાણે કરતો હોય. અને આ મુક્ત સ્થિતિ ખૂબ ઊંચી છે, શ્રેષ્ઠ છે. એટલે મહારાજે કહ્યું કે સતી દેહ તે આત્મા અક્ષરના ગુણનો સંબંધ કરનારો, યા તો એનું ચિંતન કરનારો કે ગુણને ધારનારો જે આત્મા એ બ્રહ્મરૂપ થઈ જાય છે સતી દેહ. અને સતી દેહ બ્રહ્મરૂપ થયો પછી જે એને મહારાજની મૂર્તિની સેવાનો આનંદ, એને સુખ,
મહારાજનું સામીપ્ય, મહારાજમાં રહેલા ગુણો, મહારાજમાં રહેલું નિર્ગુણપણું, મહારાજમાં રહેલા દયા, પ્રેમ, કરુણા, સ્નેહ વગેરે વગેરે અનંત અનંત ગુણો એ આત્માને મહારાજની મૂર્તિમાં મૂર્ત સ્વરૂપે અનુભવાય. એને ગુણો મૂર્ત સ્વરૂપે અનુભવાય. અને એ ગુણો મૂર્ત સ્વરૂપે અનુભવાય ત્યારે એ ગુણની પછી એને લાલચ બંધાય કે આ મહારાજમાં રહેલો ગુણ મારા આત્માને વિશે જો આવે તો હું કેવો પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમની મૂર્તિનો મહાદિવ્ય અલૌકિક આનંદ અખંડ અખંડ અનુભવ્યા કરું, અખંડ અખંડ અનુભવ્યા કરું. પછી એને બીજો કોઈ સંકલ્પ ન થાય, કારણ કે નિર્વિકલ્પ અતિ ઉત્તમ સ્થિતિને પામે સાતમા. અને નિર્વિકલ્પ અતિ ઉત્તમ જ્યારે સ્થિતિના આત્મા પામ્યો ત્યારે બધા જ વિકલ્પો નષ્ટ થઈ ગયા. કોઈ ન રહ્યો. એક જ કયો તો કે મહારાજની મૂર્તિને ધારવી અને મહારાજની મૂર્તિનું સુખ લેવું. આ સિવાય એ આત્માને બીજો કોઈ સંકલ્પ જ ન ઉઠે. એના હેતુ હોવા છતાંય પણ નિર્વિકાર રહે. વજરામૃત ગ્રંથિ એમ કહે છે, વિકારનો હેતુ હોવા છતાંય પણ તે આત્મા નિર્વિકાર રહે. મહારાજની ઈચ્છાથી તે મુક્ત મારા તમારા ભેળા દયાએ કરીને રહેતા હોય અને આપણા માટે રહેતા હોય. મહારાજની ઈચ્છાથી આપણા કલ્યાણ માટે આપણને મહારાજના સ્વરૂપને પમાડી દેવા માટે આપણા ભેળા રહેતા હોય તો એ મુક્ત આ રીતે પોતે વર્તતા હોય. જો હવે એવી સ્થિતિ નથી થઈ જેને સત્પુરુષના સરખી જેની સ્થિતિ નથી થઈ. સારંગપુરનું 11મું. સત્પુરુષના સરખી સ્થિતિ નથી થઈ એને એ સત્પુરુષ એ સ્થિતિમાં વર્તતા હોય એ ઓલો જાણી ન શકે. એનું કામ જ નહીં. હવે એ જાણી ન શકે એટલે એ સત્પુરુષને પોતા જેવા પ્રાકૃત સમજે. પ્રાકૃત સમજે તો એવા મોટા સત્પુરુષ એ આપણને મહારાજને પામી જવામાં જે આડું આવતું હોય એને પાછું દેખાતું હોય કે આને મહારાજને પામી જવા માટે આ આડું આવે છે. અને એ સત્પુરુષ એ છોડાવે ત્યારે જીવ છોડી ન શકે. કારણ કે સત્પુરુષનો એને મહાત્મય નથી, મહિમા જ નથી. એ જાણી જ નથી શક્યો સત્પુરુષને. જો એ સત્પુરુષને જાણી શક્યો હોય તો એના વચને ત્વરિત ગતિએ બધું છોડી દે. તમને ટૂંકમાં સંદર્ભ આપું કે અલૈયા ખાચરની પાલક પુત્રી રામબાઈ, એનું લગ્ન લેવાનું એની ઈચ્છા ન હોવા છતાંય, પ્રસંગ લાંબો ટૂંકમાં કહું છું તમને, પણ એનામાં કળિયુગના ધર્મ છે ને બધા નષ્ટ થઈ ગયેલા. તો એને કેવી રીતે સમાગમ કર્યો હોય છે સંતોનો? એક તો અબડાનો દેહ હતો, તો જેટલા નિકટથી હરિભક્તો કે પુરુષો કે જે સમાગમ કરી શકતા હોય એટલી નિકટતા એ સમાગમ કરી ન શકે. તો જ્યારે જ્યારે સંતો આવતા હોય દૂર મર્યાદામાં બેસી અને સત્સંગ કરતા હોય ઝીંઝાવદરમાં, અલૈયા ખાચરના દરબારમાં, ત્યારે એ કેવા ભાવથી સમાગમ કર્યો હોય છે. મહારાજે સારંગપુરના 9મામાં કહ્યું ને કે અતિ સાચે ભાવે જો સંત અને ભગવાનનો સંગ કરે તો કળિયુગના ધર્મ મટી જાય.
તો એને કેવા સાચા ભાવે સમાગમ કર્યો હશે કે એના હૃદયમાંથી કળિયુગના બધા જ ગુણ નષ્ટ થઈ ગયા હતા અને સતયુગના ગુણ પ્રવર્તતા હતા. લગ્ન લેવાનું એટલે મહારાજની આજ્ઞાએ કરીને મહારાજે આજ્ઞા કરી હતી કે પરણીને ભગવાન ભજવા. શું કીધું? પરણીને ભગવાન ભજવા. એ છોકરીએ પરણીને ભગવાન ભજવા એ વાત મહારાજે કરી આજ્ઞા. એ આજ્ઞાનું એને કેટલું બધું વલોણું કર્યું હોય છે, કેટલું ચિંતન કર્યું હોય છે. એ વલોણાના અર્ક રૂપે જ્યારે લગ્ન લેવાનું ને ફેરા ફરાતા હતા તે 3 ફેરા પૂરા થયા અને એ છોકરીએ ગોરભાને પૂછ્યું કે હે ગોરભા, લગ્ન પૂરા ક્યારે થયા કહેવાય? તો ઓલા ગોરભાની તો બિચારાની સ્થિતિ એવી ન હોય એટલે એને તો મનમાં એમ થતું કે આ છોકરીને લગ્ન કરવાની એટલી બધી શું ઉતાવળી છે એમ. તો આવો પ્રશ્ન કરે છે મને અત્યાર સુધીમાં ઘણાના બધાના લગ્ન કરાવી દીધા, કોઈ આવો પ્રશ્ન નથી કર્યો. અને આ છોકરી કેમ પૈસા કરે છે કે હે ગોરભા, લગ્ન પૂરા ક્યારે થયા કહેવાય? ત્યારે ગોરભાએ કહ્યું કે બેટા, 4 ફેરા પૂરા થાય એટલે લગ્ન પૂરા થઈ ગયા કહેવાય. હે ગોરભા, એ 4 ફેરા ફરે અને પછી લગ્ન પૂરા થઈ ગયા કહેવાય? હા બેટા, એ પૂરા, પછી કોઈ વિધિ બાકી નહીં. અને 4થો ફેરો ફરીને એ છોકરીએ પોતાના માથે જે ઘૂમટો તાણેલો ને એ ઘૂમટો 2 હાથેથી કાઢીને નાખી દીધો ઓલાદીને. સૌભાગ્યના ચીન બધા કાઢી નાખ્યા. હાથના બલોયા શીખે, નાકની નથણી શીખે. આને બધાને થઈ ગયો હા ઓ કરતાં કરતાં બધા જાનૈયા અને માંડૈયાને થઈ ગયું શું થઈ ગયું. અને તમે જુઓ તો એનામાં મહારાજનો પ્રકાશ, કારણ કે સતયુગના ગુણ હતા અને એને એવું ભજન કર્યું કે અક્ષરના ગુણ ધારીને ભક્તિ કરતી હતી છોકરી. અક્ષરના ગુણ ધારીને ભક્તિ કરતી હતી ત્યારે એ છોકરીમાં એ અક્ષરના ગુણનો પ્રકાશ હતો. એ અક્ષરના ગુણનો પ્રકાશ હતો એટલે એ છોકરીનું સ્વરૂપ તમે જોવો ને એ વખતે તો એટલું બધું આમ પ્રભાવશાળી અને એટલું પ્રકાશિત દેખાતું હતું કે કોઈ એની સામે જોઈ નથી શકતા. ઓલો પૈણવા આવ્યો હતો ને યુવરાજો તો નીચે મુંડી રાખીને બેઠો, આમે ન જોઈ શકતો ઊંચી આંખ કરીને, એટલો પ્રકાશ એનામાં. અને એ બધા સૌભાગ્યના ચીન કાઢી નાખ્યા એને. પહેલાં જોઈ લીધું કે લગ્ન પૂરા થઈ ગયા, બધા જે કે હાથગાણું કરવાનું હતું વરરાજાને બધું હાથગાણું કરી લીધું. અને પછી એ છોકરીએ બધા સૌભાગ્યના ચીન કાઢી અને પેટલું એ વરરાજાના પગમાં મૂકી અને એને ઓવાણા લીધા, બોલો મીઠડા લીધા એના, અને કહ્યું ભાઈ આ મારા તરફથી હાથ ગણું તારી બહેનનું. કેવી અદ્ભુત વાત છે. જો આપણે ક્યાં આવી કોઈ વાતોનું ચિંતન કરીએ છીએ? કરતા નથી. કથા સાંભળી એટલી વાર હોય, બાકી તો બધા જ આપણે માયાના જે કંઈ વિષયોના એના બધા ગુણ ગાઈએ છીએ, એનું આપણે ચિંતન કરીએ છીએ એટલે દેહરૂપ થવાય છે. અક્ષરના ગુણનું ચિંતન કરે અને અક્ષરના ગુણ ધારે તો આત્મા સતી દેહ બ્રહ્મરૂપ થાય, એમ મહારાજે બહુ સ્પષ્ટ બતાવ્યું છે. વાંચજો તમે. પ્રથમનું 65મું, સારંગપુરનું 9મું, વડતાલનું 8મું, વડતાલનું 4થું મૂર્તિ ધારવાનું, ધર્મામૃતમાં એકાંતિક ધર્મનો 5મો શ્લોક. તમે વાંચજો ચિંતનપૂર્વક. શું આપણને એમ થાય કે વાહ વાહ, અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણે આ ધરતી ઉપર આવી અને કેવી આપણને વાતો પ્રભુએ કેવું જ્ઞાન આપ્યું, કેવી સમજ આપી છે.
માટે વિચારીએ થોડુંક. અક્ષરના ગુણ ધારવા માટેનો અભ્યાસ કરીએ. હું અક્ષર છું, હું અક્ષર છું, અક્ષર રૂપ છું, હું અક્ષર રૂપ છું, એમ ધારીને સમાગમ. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું ભક્ત ચિંતામણીના 68મા પ્રકરણમાં. દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. સત્સંગમાં અક્ષરના ગુણ પોતાને વિશે ધારીને અક્ષર માનીને દાસ ભાવે, કારણ કે અક્ષર છે એ અક્ષરાતીતની દાસ ભાવે સેવા કરે છે. દાસ ભાવે મૂર્ત સ્વરૂપે છે, અમૂર્ત સ્વરૂપે પણ છે. આની દાસ ભાવે સેવા કરે છે એટલે પુરુષોત્તમના ગુણ અક્ષરની વિશે હોય છે. જો માટે આપણે વિચારવું, દાસના દાસ થઈને સત્સંગમાં રહેવું અને અક્ષરના ગુણ એનો અભ્યાસ કરવો કહેતા ધારવા. જો માયક ગુણ ધારશું તો દેહ રૂપે થવાય છે, અક્ષરરૂપ નહીં થવાય. અને અક્ષરરૂપ થયા વિના અક્ષરાતીત પુરુષોત્તમની મૂર્તિનું સુખ આ દેહ સતા લેવું હોય તો નહીં, જીવ ત્યાં ગતિ નહીં કરી શકે. કારણ કે એ આત્મા એવી રીતે વર્તે છે દેહાધ્યાસ સોતો, એટલે એ બ્રહ્મરંધ્રના તેજના માર્ગમાં ગતિ ન કરી શકે. શું કામ ના કરી શકે? તો એ પ્રકાશ સહન ન કરી શકે. પ્રથમનું 25મું. મહારાજે લાડકીબાઈને સમાધિ કરાવી અને લાડકીબાઈ સમાધિમાં ગઈ ત્યારે તે તેજમાં જ્યારે એને પ્રવેશ કર્યો અને તેજ જ્યારે દેખાડવા માંડ્યું ત્યારે લાડકીબાઈ છે ને મંડી રાડું પાડવા કે એ બળું છું, એ હું બળું છું, હું બળું છું. એવું પછી મહારાજેને કહ્યું કે આ લાડકીબાઈ નામ અને ભાટનો દેહ, આ બધો દેહાધ્યાસ ભૂલી જા અને અમારી મૂર્તિને ધાર, તો એ પ્રકાશ તું સહન કરી શકીશ. એટલે હવે સુષુમ્ના નાડીના અંત બ્રહ્મરંધ્રના અંદરને પ્રકૃતિ પુરુષના લોક સુધીનો સળંગ તેજનો જે માર્ગ છે એમ એ અગ્નિ એને પામે છે આત્મા, પણ એ અગ્નિ આત્મા સહન ન કરી શકે એટલે એમાં પ્રવેશ જ ન કરી શકે. જો કોઈ જગ્યાએ માનો કે આ હોલ છે અને આ હોલમાં અગ્નિ લાગ્યો, પછી આ હોલમાં આપણે કોઈ પણ બાયણીથી અંદર ગરી શીખી, ગરી જ ન શકે, આત્મા જઈ જ ન શકે. પરંતુ અક્ષર બ્રહ્મના ગુણ જો એનામાં આવિર્ભાવ પામ્યા હોય તો તે આત્મારીઓની અગ્નિ સ્વરૂપ થઈ જાય. એમ વચનામૃત લખે છે કેવું? વડતાલનું 8મું. અગ્નિ તત્વ પ્રધાન વૃત્તિ જ્યારે સંકલ્પ કરે ત્યારે એ આત્મા અગ્નિ તત્વ પ્રધાન થઈ જાય છે. પછી અગ્નિને બાળે, અગ્નિને થોડોક બાળી શકે. અગ્નિ તત્વ વૃત્તિ પ્રધાન થાય છે આત્માની. અને પછી આત્મા મહારાજની મૂર્તિનું સુખ આ માયક ખોડિયું, હાડકાને માંસનો લોચો અને હૃદયમાં માંસનો લોચો, એ હૃદયને વિશે માંસની પેશીનો નાનો એવો લોચો, એને વિશે આત્મા રહ્યો છે. તે આત્મા ત્યાં રહ્યો થકો તે તેજના માર્ગના માધ્યમે અક્ષરધામનું અક્ષરાતીતનું અને જે મુક્તો મહારાજની મૂર્તિનું મહાદિવ્ય સુખ માણી રહ્યા છે બધો જ પોતે માણી શકે,
દર્શન કરી શકે, અનુભવી શકે. આ વાત છે ને અનુભવની છે, એટલે સમજવી કઠણ પડે. મહારાજ લખ્યું ને કે એ સત્પુરુષ સખી સ્થિતિ થાય ત્યારે સત્પુરુષને જાણી શકે, એને સમજી શકે. હું ને તમે એ સત્પુરુષ ભેગા રહ્યા થાય ને એટલે આપણે જાણતા તો હોય, ન જાણતા એવું નથી. જો કે આ સંત બહુ સારા છે, ધર્મ નિયમવાળા છે, આજ્ઞા ઉપાસનાવાળા છે, મહારાજની મરજીમાં રહેનારા છે, એમાં આવી થોડી ઉપરની ઓળખાણ હોય આપણને. આને શું કહેવાય? ઉપરની ઓળખાણ કહેવાય. એનામાં ઐશ્વર્ય, સામર્થ્ય, વચનસિદ્ધપણું, આ લોકનું બધું કાર્ય, આ લોકમાં ભગવાનને ભજાવતા હોય અનંત જીવને, આ બધું જે કાર્ય છે ને એ બધું ઉપરનું કાર્ય હોય. એમ અનુલોમ કહેવાય આને, એની અનુલોમ સ્થિતિ કહેવાય. એ અનુલોમ સ્થિતિને કદાચ આપણે જોઈ શકીએ એટલે માનીએ કે બહુ મોટા છે, એટલું માનીએ. એમ બહુ ઝાઝો ન માની શકીએ, પણ બહુ મોટા છે અને મહારાજના સંબંધવાળા છે એટલું જાણી શકીએ. પણ કેવો સંબંધ છે અને કેવા મોટા છે એ ન જાણી શકાય. એ જાણવું હોય ત્યારે એને સત્પુરુષના સરખી સ્થિતિ કેળવવી પડે. અને એ સત્પુરુષના સરખી સ્થિતિ જો કેળવવી હોય તો એને અક્ષર બ્રહ્મના જે ગુણ પોતે ધારવા પડે. અક્ષર રૂપ માનીને ભક્તિ. એટલે સ્વામી આમાં લખે છે, દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. ઠાકોરજી પરવે છે એનામાં. જો અક્ષર બ્રહ્મના ગુણ આવ્યા ને, એ અક્ષર બ્રહ્મના ગુણ એ પુરુષોત્તમના ગુણ છે. એ ગુણ રૂપે પરમાત્મા એનામાં અખંડ વાસ કરીને રહે અને એ પુરુષોત્તમ બધી જ એની દેહની ક્રિયા કરે. તમે વાંચજો પ્રથમનું 27મું. બધી જ ક્રિયા, એ જમતા હોય, પોઢ્યા હોય, ચાલ્યા હોય, કથા વાર્તા કરતા હોય, બેઠા હોય, સૂતા હોય, બીમાર હોય, હાજા હોય, કોઈ પણ શુભ અશુભ, કોઈ પણ છારી નરસી, કોઈ પણ બધી જ ક્રિયા પુરુષોત્તમ નારાયણ કરે. એ મુક્ત એ ક્રિયાથી અલિપ્ત, એ મુક્ત એ ક્રિયાથી જુદો. હવે એવી સ્થિતિ છે, એને કોણ જાણી શકે? એના જેવી સ્થિતિ બંધાણી હોય તે જાણી શકે. બાકીનાનો માપદંડ મેં કીધો એવો હોય કે બહુ મોટા છે, જો કે મેં પ્રાર્થના કરી અને મને વચન આપ્યું હતું એ પ્રમાણે બધું જ મારું કામ થઈ ગયું, આવું બધું માપ કાઢીને આપણે બેઠા હોય. જો બાકી એની મૂળ સ્થિતિ જે છે, અને જે મારા તમારા ભેળા રહે છે, જે હેતુથી ભેળા રહે છે, જેની ઈચ્છાથી આપણા ભેળા રહે છે, અને જેની ઈચ્છા સતત અનુસંધાનમાં રાખીને આપણા ભેળા વર્તે છે, તો એ આપણા માન અપમાન સહન કરે છે. આપણે એનું ધાર્યું કરીએ ન કરીએ, સમજીએ ન સમજીએ, વગેરે વગેરે, એની મરજીને સમજી ન શકીએ, એની આજ્ઞાને સમજી ના શકીએ, એના વચનને સમજી ના શકીએ, તો પણ એ બધું સહન કરીને એને બધી ખબર હોય કે આનામાં કળિયુગના આ બધા ધર્મ પ્રવર્તે છે, એટલે આ મારી વાત તો નહીં સમજી શકે. કારણ કે જ્યાં સુધી એનામાં કળિયુગના ધર્મ હોય ત્યાં સુધી એવા સત્પુરુષની વાતનો કોઈ સ્વીકાર ન કરી શકે. એને એનું મૂલ્ય ન સમજાય કે આ વાતમાં કેવો મર્મ છે. મોટા પુરુષની વાતમાં એવો મર્મ હોય કે નાની એવી બાબત કોઈ હોય અને એ આપણને એમ કહે કે તારે આ નહીં કરવાનું, એમાં એટલી બાબતનું અને એટલી વાતનું જે પાલન કરે ને મહાત્મા સમજીને, તે આત્મા મેં આ બધી જે વાત કરીને એવી સ્થિતિને પામી જાય, એટલી જ વાતમાં પામી જાય. જો અને એટલી જ વાતમાં એ આત્મા જ્યારે પામી જાય એવી સ્થિતિને, ત્યારે એ આત્માને મહારાજની મૂર્તિનો મહાદિવ્ય અલૌકિક આનંદ અને સુખ સત્ય દેહ અનુભવાય. એટલે હું વારંવાર કહું છું ને
કે હું મુક્ત છું, મહારાજનો દાસ છું, હું સાધુ, હું હરિભગત નહીં, હું પુરુષ નહીં, હું સ્ત્રી નહીં. મહારાજે 44માં વાલા ધ્રુવના પ્રશ્નથી આ વાત બહુ સમજાવી છે. અંત્યના 39માં મહારાજે આ વાત સમજાવી છે. એલા ભૂલો, મહારાજ કહેલા ભૂલો છોડો બધું. હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું ડાયો છું, હું બુદ્ધિશાળી છું. મહારાજ કે આત્મામાં ક્યાં એ ગુણ હતા? એ કંઈ આત્મા ક્યાં કાળો ધોળો લાંબો ટૂંકો છે? આત્મા ક્યાં પુરુષ છે? એ ક્યાં સ્ત્રી છે? એ ક્યાં પશુ પક્ષી છે? આત્મા એ તો એને દેહમાં પ્રવેશ કર્યો એટલે માની લીધું. જો બાકી ક્યાં એમાં તો મહારાજે કહ્યું આપણને, વાલા ધ્રુવના પ્રશ્નથી દૃષ્ટાંત આપીને પછી સમજાયું. ન સમજાય એટલે દૃષ્ટાંત આપ્યું કે કોઈ પુરુષે ડગલો સીવડાવ્યો હોય દરજીને ઘેર, અને એ પહેરીને પછી માને કે આ દરજી મારો બાપ ને દરજીને મારી મા, તો મહારાજ કીધું મહામૂર્ખ છે, 1 નંબરનો 1 નંબરનો મૂર્ખ છે મહારાજ કે. એમ આ દેહરૂપી ડગલો ક્યારેક મહારાજ કે ઉચ્ચ જ્ઞાતિમાં જન્મે, અને આ દેહરૂપી ડગલો ક્યારેક મધ્યમ કે નીચ જ્ઞાતિમાં યા તો પશુ પક્ષીમાં જન્મે. એનો તો કંઈ મેળ છે નહીં. તો મહારાજ કીધું બધું ખોટું, તારી માન્યતા જ ખોટી છે કે હું પુરુષ છું એમ તો માનીને બેઠો છું, એ જ તારી માન્યતા ખોટી છે. હવે પહેલાં એલા એ તો ક્લિયર કર, આટલું તો તું સમજ કે તું પુરુષ નથી, આમ મુક્ત છો, મહારાજનો છો. વાંચો લો પ્રથમનું 15મું. મહારાજે પ્રથમના 15માં કહ્યું કે સંત એમ કહે કે તું આત્મસત્તારૂપ છો, અક્ષરરૂપ છો, મહારાજનો મુક્ત છો, મહારાજનો દાસ છો. તો એ સંતના વચનમાં એને પૂર્ણ ભરોસો હોવો જોઈએ. આ સંતે કહ્યું એટલે હું મુક્ત જ છું, એમ હું પુરુષ સ્ત્રી છું જ નહીં, આ લોકનો જ નથી, અક્ષરનો, અક્ષરધામનો છું, મુક્ત છું, દાસ છું મહારાજનો. પણ મહારાજ કે મનના ઘાટ ભેળો ન ભળી જાય. કોઈ સંત આપણને એમ કહે કે તું આત્મસત્તારૂપને આવો મુક્ત છો, તો મન તરત જ આપણને ગોદો મારે, ના એ તો સંતની મોટો છે એટલે તને કે તું થોડો કેવો છો, અરે તારામાં જ નકરા વિકાર જ ભેર્યા છે બધા, અને તું કેમ માની લેશ કે હું મુક્ત છું? એમ કરીને મન છે ને એ આત્માને મૂળ પોતાની સ્થિતિ એ પકડવા જ ન દે. અને આત્મા એટલો બધો નિર્બળ થઈ ગયો. કેમ કે રાજસી તામસી કર્મના કારણે એનામાં કળિયુગના ધર્મ વર્તે છે. કળિયુગના ધર્મ વર્તે છે એટલે પછી મન છે એ આવું બધું તોફાન કરે છે, જીવને સમજવા દેતો નથી. હકીકતમાં જીવને આ વાત સમજાય એવો આજે યોગ છે. આવતીકાલે હશે કે નહીં હોય ખબર નથી, પણ આજે યોગ છે. તો આજે મારે તમારે ક્લિયર કરી લેવું જોઈએ, બધું ચોખ્ખું કરી લેવું જોઈએ. અવસર જ્યારે પરમાત્મા આપે પછી વાટ ન જોવે આપણે ચોઘડિયાની. જો પછી આપણે કંઈ મુહૂર્તની વાટ ન જોવાય ને કોઈ પાસે મુહૂર્ત ન જોવરાવા જવાય. રહી ગઈ અમને ટીંગાઈ. બહુ અદ્ભુત વાત મહારાજે બતાવી છે. આજે મહારાજ કે યોગ છે, અલ્લાહ મેં તમને કૃપા કરીને આજે આ યોગ આપ્યો છે. કાં નથી સમજતા? ક્લિયર કરો મહારાજ કે ચોખ્ખું કરો. બધું ગોબરું બધું ડોટાઈ જાઓ છો. બોલો, આવી વાત બહુ અદ્ભુત મહારાજે કરી છે. આપણે 19મા તરંગમાં પ્રવેશ કરવાનો હતો, પણ આ થોડીક વાત તમારી પાસે દોહરાવી. આ વાત મેં તમને કરી છે, અનુભવની વાત કરી છે, અને બૌદ્ધા અનુભવની વાત સમજવી એ અઘરી હોય છે. બીજી બધી વાતો છે ને એ સમજાય તરત આપણને. અનુભવની વાત છે ને અઘરી છે. સંતોએ લખ્યું છે, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. આવું લખ્યું છે મુક્તાનંદ સ્વામી. જો
પછી કીર્તનમાં બહુ અદ્ભુત પ્રકાશ પાડ્યો સ્વામી. વાંચજો ક્યારેક, જબર પ્રકાશ પાડ્યો છે. મારી ભાઈ નથી કીર્તન પદ નિત્ય તમને હું બતાવે કે કેવો અદ્ભુત પ્રકાશ પાડ્યો છે. તો આપણા મહાપુરુષે આપણને આટલું કિંમતી સાહિત્ય આપ્યું, આટલી કિંમતી સંપત્તિ આપી, તો પછી આ સત્સંગ રૂપી ચિંતામણી તમે લેવા ક્યાં જઈશો? પુરુષોત્તમ નારાયણ પાસે છે, એના સિવાય એ સિવાય કોઈની પાસે છે જ નહીં આ સત્સંગ રૂપી ચિંતામણી. જો, અને એ આપણને મહારાજે આપી, પાછી ઠાકોરજી આપી. આપણે એકય સત્સંગમાં નથી જોડાયા, મહારાજે જોડ્યા છે આપણને. જો આ બાકી આપણે લંગરીએ જેવા સત્સંગમાં જોડાય એમ માનો, એકય ન જોડાય, ઠાકોરજી જોડ્યા છે. તો ઠાકોરજી શા માટે જોડ્યા? તો એટલા માટે પ્રભુને એમ થયું કે આ સત્સંગ રૂપી ચિંતામણી આપો એટલે આ સુખ્યો થઈ જાય. તો આપણે એ ચિંતામણી પામ્યા પછી દુઃખ ઊભા કરીશું, ખોતરીનું વાંદરાની જેમ. જો સત્સંગમાં આવ્યા પછી દુઃખ ઊભા કરી છે. જ્યારે સત્સંગમાં ન જોડાયો હોય ત્યારે તમે જોઈજો સંતો હરિભક્તો પ્રત્યે એટલો બધો દિવ્ય ભાવ હોય એને. અને જેવો સત્સંગમાં ખાબક્યો અને સત્સંગ સ્વીકાર્યો અને થોડું જ્ઞાન થયું એટલે તુરત જ અભાવ અવગુણમાં નિંદાન કોથળી બયો જાય. પહેલાં સત્સંગમાં તું આવ્યો એટલા માટે આવ્યો છું. મૂર્ખ જરાક વિચાર તો કર કે ઠાકોરજીએ તને સત્સંગનો યોગ આપ્યો છે એટલા માટે આપ્યો છે કે મૂર્તિનું સુખ લેવા, મૂર્તિનું સુખ સિદ્ધ કરવા, સુખ્યો થવા, બધા દેહ ઇન્દ્રિયો અંતકરણ એના વ્યવહારોથી અલિપ્ત થવા સત્સંગનો યોગ ભગવાને આપ્યો છે કે શા માટે આપ્યો છે? જરાક વિચાર તો ખરો. વિવેકી નરને એમ વિચારીને જોવું, એમ લખ્યું સંતોએ. વિવેકી પુરુષ હોય એણે આ બધો જ વિચાર ખૂબ જ કરવો જોઈએ કે આ સત્સંગ રૂપી ચિંતામણી કે કલ્પ વૃક્ષ મહારાજે આપ્યું છે એમ માનવું. વાંચો પ્રથમનું 14મું. એટલે મહારાજે કહ્યું સંતનો સમાગમ મળ્યો છે એ તો મહારાજ કે ચિંતામણીને કલ્પ વૃક્ષ સમાન માની. દેહ, સગા સંબંધી, સ્ત્રી પુત્રાદિક, કલ્તરાદિક, ધન સંપત્તિ મહારાજ કે બધું સ્વપ્ન તુલ્ય જાણે. આપણે બધું ઊંધું હાલે છે. જે સ્વપ્ન તુલ્ય જે કરવાનું છે એ થતું નથી, એ સાચું મનાય છે. સાચું છે એને સ્વપ્ન તુલ્ય. આવો યોગ ભગવાને કૃપા કરીને આપ્યો, આવું સત્સંગનું સુખ આપ્યું, પણ એમાં ગાઢ પ્રીતિ નથી થતી. ઓલામાં ગાઢ પ્રીતિ કરવા માટે થાકતો નથી. બોલો, ઓલા ગમે તેટલી ગાયડો દે, અપમાન કરે, માને ન માને, તો એનામાં પ્રીતિ કરવા માટે રાત્રિ દિવસ મીઠા જ કરે, મીઠા જ કરે, મીઠા જ કરે. જો, અને જેમાં પ્રીતિ કરવાની છે આ સત્સંગમાં કરવાની છે. સત્સંગનો આધાર મહારાજની મૂર્તિ, એમાં પ્રીતિ કરવાની છે, એમાં કરતો નથી જીવ. આવી બધી પરિસ્થિતિ છે. માટે વિચારીએ. તમારા કરતાં મારે વધારે વિચારવાનું, તમારે તમારી રીતે વિચારવાનું કે આ સત્સંગનો ઉપયોગ હું કેવો કરું છું, આ ભગવાનના સંતનો ઉપયોગ હું કેવો કરું છું, હું જેના ભેળા રહું છું એ સંત કોણ છે, ક્યાંથી આવ્યા છે, શા માટે મારા ભેળા રહે છે, શા માટે મને સહન કરે છે, એને શું મારી પાસે સ્વાર્થ છે, એને મનાવવું છે, પૂજાવવું છે મારી પાસે એને પૂજા પ્રતિષ્ઠા કરાવી છે, શા માટે? એમ કે પ્રભુને પમાડી દેવા માટે. બોલો, વિચારવા જેવું છે કે નથી? આ વાત, આ કથા તમને ક્યાંય સાંભળવા નહીં મળે, કોઈ જગ્યાએ નહીં મળે. ગમે ત્યાં જાઓ, બ્રહ્માંડના કોઈ પણ છેડે, હિમાલયના શિખર ઉપર જાઓ તોય ન મળે, લોકાલોકના શિખર ઉપર જાઓ અને મેરુના શિખર ઉપર જાઓ તોય ન મળે. એ આ સત્સંગમાં મળે.
આ સત્સંગ મહારાજે આપણને આવો મહાદિવ્ય આપ્યો છે. જો માટે જેટલું મહાત્મા સમજશો ને એટલું મારા બાપ ઓછું પડવાનું. સારું તો હાલો, હું આજ તો સાગર કથાના 19મા તરંગમાં ન જઈ શક્યો, માફ કરજો. આ તો એક થોડીક વાત તમને અનુભવની થોડીક કરી, પણ આપણે સૌ કોઈ મહારાજની મૂર્તિનો આનંદ અને સુખ આવી રીતે લઈ શકીએ એવો પ્રયત્ન તો કરવો, પુરુષાર્થ કરવો. મહારાજ કે ભલે 2 ડગલા હાલતો હોય રોજ, પણ તોય કાંઈ પહોંચવાનો, હાલ છે તો પહોંચશે. અને પ્રથમના 5મામાં કહ્યું ને કે મૂર્તિ ધારતા ન ધરાય તો પણ કાયર ન થઈ, કાયર થઈને ધ્યાન મૂકી ન દો, ધાર્યા જ કરો એમના. તો એની શ્રદ્ધાથી ભગવાન એના ઉપર પ્રસન્ન થાય છે. ભગવાન એની ભક્તિ કરીને એને વશ થઈ જાય છે. અને પ્રભુ વશ થઈ ગયા પછી શું બાકી રહ્યું? પછી કશું બાકી ન રહ્યું. એટલે ભગવાન શ્રી હરિએ ખૂબ કૃપા કરીને આપણને આવું બધું આપ્યું છે, પીરસ્યું છે. આ તો મહારાજનું પીસેલું, મહારાજનું બનાવેલું મેં તમને પીસ્યું છો. પાછું કોઈ માનતા નહીં કે આ મારું છે. હું મહારાજનું બનાવેલું ભોજન તમને પીસ્યું. હવે ભૂખ હોય ખાય છે, નહીં ભૂખ હોય એ ઢાંકીને મૂકી દેશે કે બીજું. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીરામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.